એક બહુ સુંદર વાત કરી કે કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબરે જડતી નથી. કેટલાય આલોકની અંદર આવી અને ગયેલા છે. આપણે પણ એક વખત જવાનું છે. આ ભગવાનની લીલા છે. ઉત્પત્તિ કરે, ખાવાનું આપે અને પછી આપણો સંહાર થાય. શંકર ભગવાનને આ કાર્યક્રમ સોંપી દીધો. ચોથું પંચકૃત્ય ઉત્ક્રમ, એટલે કે ઉદ્ધાર કરવો, જેને તિરોભાવ કહેવામાં આવે છે. ભગવાન આપણો ઉદ્ધાર કરે છે, આપણો નાશ નથી કરતા. જો ખરેખર ભજન કર્યું હોય તો એના દ્વારા ભગવાન આપણો ઉદ્ધાર કરે, આપણો નાશ ભગવાન કરતા હોતા નથી. અને છેલ્લે અનુગ્રહ, એટલે કે આ પ્રમાણે આપણી પર કૃપા કરે, કરુણા કરે, અનુગ્રહ કરે, આશીર્વાદ આપણને આપે, જેના દ્વારા આપણે એ માર્ગે ચાલી શકીએ. આટલી વાત પંચકૃત્યની કરી અને હવે ઓમકારનો મહિમા કહે છે. ઓમકાર, ઓમ આપણે લખીએ છીએ અ ઉ અને મ, અર્ધચંદ્ર અને ઉપર એક બિંદુ. આ ઓમકાર એને સમજવા જેવું છે. એટલા માટે અહીંયા આગળ ઓમકારનો મહિમા કહેતા બહુ સુંદર શ્લોક કહે છે. ઉપાદિશમ નિજમ મંત્ર ઓમકાર ગુરુ મંગલમ ઓમકારો મનુખા જગને પ્રથમમ પ્રબોધક પ્રથમમ પ્રબોધક. ભગવાનના ઉત્તર મુખમાંથી અકાર પ્રગટ થયો, પશ્ચિમ મુખમાંથી ઉકાર પ્રગટ થયો, દક્ષિણ મુખમાંથી મકાર ઉત્પન્ન થયો અને પૂર્વના મુખમાંથી બિંદુ ઉત્પન્ન થયો અને મધ્યના મુખમાંથી નાદ ઉત્પન્ન થયો. એને કહેવાય નાદ અથવા તો ઓમકાર. 5 પ્રકારે મળી અને એકાક્ષર ઓમ બને છે. ઓમ, ઘણા હોમ બોલતા હોય છે, હોમ નહીં, ઓમ. આ ઓમકારનો નાદ જો આપણે કરીએ, આજે પણ તમે શાંત ચિત્તે ઓમકારનો નાદ કરશો તો એના દ્વારા એક વાઇબ્રેશન્સ ઉત્પન્ન થશે અને 16 એની આવૃત્તિ કરવાની હોય છે. મારી સાથે બધા 16 આવૃત્તિ કરજો. ખરેખર એનો એક મહિમા છે. આપણું વાતાવરણ બદલાઈ જશે જ્યારે આપણે 16 વખત ઓમકારનો નાદ કરીશું. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે, વેદો જેને કહે છે કે જે વ્યક્તિ 16 વખત ઓમકારનો એક ચિત્તે નાદ કરે છે એના શરીરના બધા વાઇબ્રેશન્સ આખા બદલાઈ જાય. એટલે આજે જ્યારે શિવ પારાયણમાં આ ઓમકારનો મહિમા આવ્યો છે, એક આવૃત્તિ કરીએ, એક આવૃત્તિ ઓમકારની. મારી સાથે બધા ઓમકારની આવૃત્તિ કરજો. ઓમ ઓમ શાંત ચિત્તે જ્યારે આપણે પ્રણવનો નાદ કરીએ તો એ વખતે આપણા શરીરની અંદર કઈક દિવ્યતાનો સંચાર થયેલો હોય એવું આપણને ચોક્કસ અનુભવાશે. એટલે અહીંયા આગળ ઓમકારનો મહિમા કહેતા કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુને શિક્ષા રૂપે મહાદેવજીએ આ ઓમકારનો મંત્ર કહેલો હતો. જે ઓમકારમાંથી બધા જ અક્ષરો ઉત્પન્ન થયેલા છે. અ ઉ મ જે કાંઈ આ બધા અક્ષરોની ઉત્પત્તિ થઈ છે એનું મૂળ ઓમ ગણાય. અને આ એકાક્ષર મંત્ર છે અને એના આમ જો ભેદ પાડવામાં આવે તો 5 થાય. એટલે
અહીંયા આગળ એનો મહિમા કહેતા બહુ સુંદર શ્લોકોનું અહીંયા આગળ ગાન કરે છે. સૌથી પહેલા ઓમકારના અર્થ કરે છે કે કેટલા કેટલા જુદા જુદા એના અર્થ થાય છે. તો અહીંયા આગળ કહે છે પ્રણવમ વૈ વિદુર બુધાહા. બુધા એટલે કે પ્રબુદ્ધાહા, જેને પોતાના જીવનની અંદર કંઈક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને પ્રબુદ્ધ કહેવાય. અને જ્ઞાન સંપાદન કરવા માટે ચિત્ત શાંત જોઈએ. પંખો હલતો હોય એની પર તમે કાંકરી મૂકો તો ઉડી જાય, અને જો પંખો શાંત હોય એની પર કાંકરી મૂકો તો સ્થિર રહે. એમ આપણું જો મન હલતું હશે તો એના દ્વારા આપણે જ્ઞાનને પ્રાપ્ત નહીં કરી શકીએ. આપણા જીવનની અંદર અનુભવ માટે જ્યાં સુધી ચિત્ત ભંગતું હશે, ચિત્ત ફરતું હશે, ત્યાં સુધી કોઈ દિવસ ભગવાનનો અનુભવ નહીં થાય. એટલા માટે જો મોક્ષ મેળવવો હોય તો ચિત્તને શાંત કરવાની વાત કરી અને હવે ઓમકારનો નાદ કહેતા કહે છે કે જો મોક્ષ મેળવવો હોય તો એકાક્ષરનું જપન કરવું, એનું સ્મરણ કરવું. આ ઓમકાર મંત્ર આપણો મોક્ષ કરે અને દિવ્ય જ્ઞાનમ તુ નૂતનમ. દરરોજ આપણા જીવનની અંદર દિવ્ય જ્ઞાનનો સંચાર થાય. દરરોજ જેમ સૂર્યનારાયણ દરરોજ નવા જ ઉગે છે, આમ તો એક જ છે વિજ્ઞાન પ્રમાણ, પણ દરરોજ આપણને એની નવી અનુભૂતિ થાય છે. તમે બગીચામાં જાઓ, ફૂલ દરરોજ નવા ખીલે છે, સંધ્યા દરરોજ નવી ઢળે છે. એમ દરરોજ જયારે સવારનો પહોર થાય ત્યારે ઓમકારથી પ્રારંભ કરવાનો. તમે જયારે સવારમાં સૂતા હો અને ઉઠો એટલે આપણા ઈષ્ટદેવનું નામ લઈ અને ઉઠવું. પથારીમાં સીધું ઉઠી નહીં જવાનું, અને ચા તો પથારીમાં બિલકુલ માગવાની નહીં. ઘણા પથારીમાં ચા પીવે ને પછી બહાર નીકળે. પણ આપણે પથારીમાં થી જયારે બેઠા થઈએ એ વખતે ભગવાનના સ્મરણની સાથે બેઠા થવું. એકાક્ષર એ સૂક્ષ્મ છે અને પંચાક્ષર એ સ્થૂળ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બે નામનું જપન કરો. એકાક્ષર એટલે ઓમ અને પંચાક્ષર એટલે નમઃ શિવાય. નમઃ શિવાય, અ ઉ મ બિંદુ ને નાદ, આ બધાને ભેગા કરો, એનો સ્થૂળ સ્વરૂપ એટલે નમઃ શિવાય. 5 અક્ષર જ છે. 5 અક્ષર દરરોજ આપણે જપવા. આમ તો એવું કહે છે શિવ પુરાણ પ્રમાણે કે 1000 મંત્ર નિત્ય જપવા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. દરરોજ 1000 વખત આવી રીતે બોલવાનું છે. હવે 1000 મંત્ર ક્યાં આપણે ટાઈમ એવો રહેલો છે. અને આ કળિયુગમાં આમ તો ઉપાય સરળ જ છે, નામ લીધા રાખવું, બીજું કઈ તપ. ઘણા આખો શ્રાવણ મહિનો છે એકટાણા કરે, ઘણા ચાતુર્માસ એકટાણા કરતા હોય છે, અને ઘણા પાછા ફરાળી મહિનાની અંદર અમુક દિવસો કરતા હોય છે, ઘણા શુક્રવાર કરે, બીજું ત્રીજું જે આપણે કરતા હોઈએ તે. ટૂંકમાં આ બધા સાધનો અત્યારે થઈ શકે એવા નથી. કળિયુગમાં સરળ ઉપાય હોય તો નામ લીધા કરવું, અને એકદમ આ સરળ ઉપાય છે. અને આખા દિવસમાં વધારેની જે આપણે વાત કરીએ પ્રમાણે એક માળા કરી દેવાની સવારના. 5 કરતા હોય તો સારું છે, નહીતર ઘણા એવું કહે કે શિવ પુરાણમાં સ્વામીએ વાત કરેલી કે 1 માળા કરવી, 5 ને બદલે 1 કરવી છે. જે વધારે કરતા હોય તો વધારે ફળ મળે, પણ મિનિમમ 1 કરવાની. મિનિમમ 1 કરવાની. કોઈ 20 બીડી પીતો હોય તો આપણે કેટલા 5 પીવાની, 20 નહીં પીવાની. બાજુનો કે જો સ્વામી કહેતા 5 તો પીવાની છે, ન પીતા હોય તો શરૂ કરે, એવું નહીં. આ મિનિમમ 1 માળા કરવાની. પણ વધારે કરો તો સારું છે. અધિકસ્ય અધિકમ ફલમ, જેટલું વધારે કરો એનું વધારે ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે નામનું રટણ કર્યા, એક તાર થઈને નામ લેવા.